અલ્પેશભાઈ, આજ અમે એક એવી જગ્યાએ આવ્યા કે તમને ઘણા બધા અમે વિડીયો બતાવ્યા કે દવા છાંટવાનો પંપ 15 લીટરનો આવે છે, 500 લીટરનો આવે, 1000 લીટરનો આવે છે, ટ્રેક્ટરથી હાલે. પણ આજ આ એક પંપ એવો છે કે 1 એકરની અંદરમાં 5 થી 10 મિનિટની અંદરમાં દવા છટાઈ જાય. હવે એ ધર્મેશભાઈ છે મારી સાથે, એ તમને સરસ મજાની આખું સમજાવશે કે આખા ગામની ઇન્કમ કેમ વધારવી અને આખા ગામની અંદરમાં એક જ વ્યક્તિ હજારો વીઘા જમીન હોય ને તો એ દવા છાંટી દે. એ કેવી આઈટમ છે ને એ નાસિક પુના એક્ઝિબિશનમાં આ પંપ આવ્યો છે. ધર્મેશભાઈ, આ પંપ કેવી રીતનો વર્ક કરે આખો? આ પંપ છે ને, તમે નાના ટ્રેક્ટર આપણે બહુ હાંકીને જાયકા હોય ને તો એ ટ્રેક્ટરની જગ્યાએ તમે આ પંપ લઈ લ્યો. મારો એમાં જાપાન કંપનીનું એન્જિન આવશે. 1 એકરમાં 5 મિનિટમાં અને 70 થી 80 એકરમાં તમે એક દિવસમાં દવા છાંટી શકો. 600 લીટરની ટેન્ક આવે છે, ડીઝલ એન્જિન છે. 1 કલાકમાં 2 થી 2.5 લીટર ડીઝલ લે છે. આપણી જોડે આ છે ગુરુગાંવના ભાઈ છે અને એ આ પંપ સપ્લાય કરે છે. અને તમે એને આ વિડીયો બતાવી અને કહેશો તો તમને ગુજરાતમાં સારું એવું ડિસ્કાઉન્ટ પણ આપશે. તો મારું કેવું એવું છે કે ગામની અંદરમાં એક પણ જુવાનિયા હોય અને જો ગામમાં આખા ગામની અંદરમાં ઇન્કમ પણ વધે, મજૂર રાખી દવા છાંટવી ન પડે, આવી રીતના દવા છાંટીએ કે અને દવા છાંટવા માટેનું આખા ગામમાં એક પણ ઇનફ થઈ જાય, એવું ખરું ને? હા. કદાચ કપા હવે આની અંદરમાં 35 નોઝલ છે, 35 પ્રકારના અલગ અલગ સ્પ્રે થાય, દવા છટાય અને 40 ફૂટ પોળું એક હારે આ ટ્રેક્ટર આમ હાલ્યું જાય. 40 ફૂટ પોળું અને નીચેથી તમે ઊંચું જોવો તો કદાચ કપ્પાનો છોડવો 1 મીટરનો, એટલે કે 3 ફૂટ આપણી કમરથી વધારે ઊંચો હોય ને તો એની ઉપર આવડું આરામથી ટ્રેક્ટર હાલ્યું જાય અને દવા છાંટે જાય. તો આખા ગામમાં એક પણ મશીન હશે ને તો પણ બહુ ઇનફ થઈ જાય. હવે આ લોકોનો કોન્ટેક્ટ નંબર છે અને ખાસ જાણીતા છે. જો કોઈને ગુજરાતમાં બિઝનેસ કરવો હોય, ખાસ કરીને જુવાનીઓને ગામડામાં જ રહેવું, સિટીમાં નથી આવવું, તો ટ્રેક્ટર આપવા જ હોય ને તો આવું કંઈક કરીએ. કંઈ નવો યુનિક બિઝનેસ છે અને આમાં કોન્ટેક્ટ નંબર છે ને ડિસ્કાઉન્ટ પણ સારું કરી દે, સબસિડી પણ આમાં બહુ જાજી એવી સારી મળે છે.